લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સૌ ઉમેદવારો પોતપોતાના મત વિસ્તારમાં જઈ રહ્યા છે ત્યારે અંબાજી ખાતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સભા યોજી હતી। સભામાં કાર્યકર્તાઓનો અભાવ જોવા મળ્યો હતો, પણ ગેનીબેન આક્રમક જોવા મળ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે જિલ્લાની પ્રજાના આશીર્વાદ કોંગ્રેસ સાથે છે। જિલ્લા પોલીસ તંત્ર અને ભાજપા ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે પોલીસ તંત્રે ચૂંટણી વ્યવસ્થાનો ખ્યાલ રાખવો જોઈએ। એક ઉમેદવારની પાછળ 5-5 ગાડીઓ ના રાખો। ઉમેદવાર કોઈ ગૃહમંત્રી કે એક સીએમ નથી। પોલીસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આટલું પ્રોટેક્શન ન આપવું જોઈએ। તમે કાયદા સાથે સંકળાયેલા છો, તમારા માટે બધા ઉમેદવાર એક સરખા છે। ક્ષત્રિય સમાજને કોઈ પક્ષનો વિરોધ નથી, સમાજનો વિરોધ નથી, માત્ર એક જ ઉમેદવારની ટિકિટ કાપો। ક્ષત્રિય સમાજની એક જ માંગ હતી। કોઈ સમાજ નાનો હોય કે મોટો હોય, પણ તેમની બહેન દીકરીની અસ્મિતા ઉપર કોઈ સવાલ કરે તો ત્યારે તેનું ખૂન ઉકળતું હોય છે। ગુજરાત પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ ઉપર ગેનીબેન ઠાકોરે પલટવાર કરતા જણાવ્યું હતું કે ભાજપની સભામાં કહ્યું હતું કે રજનીશભાઈ પટેલ નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બનવા જઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીને ઘમંડ છે કે તેમને પૂછો કે બનાસકાંઠાની સીટ કેટલા મતોથી જીતવાના છો। આખી દેશની જનતાના મતદારોનું અપમાન છે। હજી મતદાન થયું નથી અને ગણતરી થઈ નથી, તેમના માણસો જાતે જ પીએમ બનાવી નાખે છે। ભાજપાનું દમણ છે, માટે આ વખતે દેશની જનતા કોંગ્રેસને આશીર્વાદ આપશે તેમ જણાવ્યું હતું। અંબાજી ટિકિટ મળી ત્યારે એક આસ્થાનું કેન્દ્ર આપણું સૌનું, અને ટિકિટ મળે ને માં જગદંબા 51 શક્તિપીઠના આશીર્વાદ લેવા પડે। એ આશીર્વાદ લીધા પછી સમગ્ર જિલ્લાની અંદર જે એક પાર્ટી અને આપણી લોકશાહીના ભાગરૂપે લોક સંપર્ક કરવો જરૂરી છે। મતદારો સુધી પહોંચી અને જે અમારી વાત મૂકવાની હોય વાત મૂકીએ છીએ, અને સમગ્ર જિલ્લાની જનતાના આશીર્વાદ આ વખતે કોંગ્રેસ સાથે છે। મારે આપના માધ્યમથી પોલીસ ડિપાર્ટમેન્ટને કહેવું છે કે આ ચૂંટણી છે, ચૂંટણીમાં તમે કાયદો અને વ્યવસ્થાની ખ્યાલ રાખો। ઉમેદવારની પાછળ 5-5 ગાડીઓ, ઉમેદવાર કોઈ ગૃહમંત્રી કે કોઈ એવો એક્સ સીએમ કે એ ટાઈપનું નથી કે તમારે બધાને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને એવડું બધું પ્રોટેક્શન આપવું પડે, અને કાયદા સાથે સંકળાયેલા છો એટલે તમારા માટે બધા ઉમેદવારો હરખા ને એવા એમને ઉમેદવારને એવા કોઈ જીવનું જોખમ હોય અને એવી કોઈ માગણી કરેલી હોય તો પણ તમારે લોકો સમક્ષ મૂકવી પડે કે એમને આવડા પ્રોટેક્શન વગેરે પ્રચાર નથી કરી શકે એમ, અને બનાસકાંઠાના કયા લોકો કયા સમાજો કે જેનો એમના જાન ઉપર ખતરો હોય, એટલે પોલીસનું કામ કરે, વહીવટી તંત્રનું કામ કરે। અને આ વખતે કોંગ્રેસ પાર્ટીના સર્વ આગેવાનો સાથે મળીને ખૂબ સરસ મજાનું કામ કરી રહ્યા છે, અને 7 તારીખે મતદાન કરીને કોંગ્રેસને આશીર્વાદ આપશે। ક્ષત્રિય સમાજનો ક્યાંક ને ક્યાંક રોજ જોવા મળી રહ્યો છે, અને કાલે ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા રેલી પણ અંબાજીથી પ્રારંભ કરવામાં આવી હતી, તો તેનો હવે કોંગ્રેસના અંદર કેટલો નુકસાન થઈ શકે છે? કોઈ પણ સમાજની અસ્મિતાનો સવાલ હોય એટલે પોતાની સરકાર પાસે કોઈ એક વ્યક્તિ માટેની માગણી હોય। ક્ષત્રિય સમાજને કોઈ પક્ષનો વિરોધ નથી, કોઈ સમાજનો વિરોધ નથી, માત્ર એમની એક નજીવી માગણી કે અમારી બેન દીકરીઓ માટે આ રીતના શબ્દો ઉચ્ચારેલા છે, અને માત્ર તમે એક જ વ્યક્તિની ટિકિટ કાપો, એનાથી વધારે ક્ષત્રિય સમાજને બીજી કોઈ જ માગણી નથી। અને આટલી માગણી એ ઘમંડ, એમ કે અમારે તો કોઈની જરૂર નથી, અમારી સીટો તો બધી 5 લાખથી પ્લસ જીતવાની છે। ત્યારે હંમેશા આપણો ઇતિહાસ કહે છે, સંસ્કૃતિ કહે છે કે જ્યારે કોઈ પણ પરિવાર નાનો હોય કે મોટો હોય, કોઈ સમાજ નાનો હોય કે મોટો હોય, પણ એની બેન દીકરી કે અસ્મિતા સામે કોઈ સવાલ ઉભો કરે ત્યારે એનું ખૂન, એનું લોહી ઉકળતું હોય, અને એના ભાગરૂપે ક્ષત્રિય સમાજ આ લોકશાહી છે કે એની અંદર કોઈ હિંસા ના થાય કે બીજી કોઈ કાર્યવાહી ના થાય, માત્ર લોકશાહીની અંદર એ લોકશાહીમાં બોલેલો છે, અને લોકશાહીનો જે શસ્ત્ર કહેવાય એ મત છે। એટલે મત આપી અને 7મી તારીખે ક્ષત્રિય સમાજ એના ઘમંડને તોડી અને આશીર્વાદ આપશે એવો મને 100% ભરોસો છે। ભાજપાની પણ સભા યોજી હતી, એમાં પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલે કીધું કે અમે પીએમને ત્રીજી વખત પીએમ બનાવવા જઈ રહ્યા છે, શું કહેશો? એ એમના ઘમંડ છે। બધી સીટો એ તો 5 લાખ પ્લસ થી કહેતા હતા, તો હવે ઇન્ટરવ્યુ લો આજે કે બનાસકાંઠાની સીટ કેટલા લાખે જીતવાના છે, એ પેલું ઇન્ટરવ્યુ એમનું લેજો। પ્લસ 5 લાખ પ્લસની વાત એમાં પણ એ કદાચ આવરી લેશે। બીજું એ આખા દેશની જનતાનો મતદારોનું અપમાન છે। કોઈ પણ હજી મતદાન થયું નથી, ગણતરી થઈ નથી, અને એ પોતે જાતે જ એમના જ માણસો ત્રીજી વખત પીએમ બનાવી દે તો એ પ્રજાના જે મતદારો છે એના ઉપર એમને એક અવિશ્વાસ, અને હું માનું ત્યાં સુધી એક જાતનું એમનો ઘમંડ, અને ઘમંડ છે, ત્યારે સમગ્ર દેશની જનતા આ વખતે કોંગ્રેસને આશીર્વાદ આપશે।